બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સ્વામી શ્રી અપૂર્વ મુનિ સ્વામીની ઉપસ્થિતિમાં મંદિર ખાતે આધ્યાત્મિક સભા યોજાઈ હતી। બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિન તથા આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે યુવા યુવતીઓ માટે યોજાયેલ ખાસ સભામાં ઉપસ્થિતિમાં આશરે 5000થી વધુ યુવા યુવતીઓને પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ પોતાના વક્તવ્ય દ્વારા કેવળ મંત્રમુગ્ધ કર્યા હતા, પરંતુ ચારિત્ર, ઈમાનદારી, સમયપાલન, નિયમિતતા વગેરે સદગુણો કેળવી પર્સનાલિટી નિખારવાની અદ્ભુત શીખ આપી હતી। શાસ્ત્રોના ઉદાહરણો ટાંકી તેઓએ જણાવ્યું હતું કે અગાઉના 2 પાત્રો રાવણ અને શબરીની ભૌતિક સંપત્તિની તુલના જ શક્ય નથી, તેમ છતાં આજે પણ લોકો શબરીને જ આદર આપે છે। આગળ વધવા માટે પરીક્ષિત श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, अमुक स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, महंत स्वामी महाराज 92मा जन्म जयंती महोत्सव जय। યુનો દ્વારા ઘોષિત થયા મુજબ આજના શુભ દિનને ઇન્ટરનેશનલ યુથ ડે તરીકે જ્યારે 12મી ઓગસ્ટને ઉજવવામાં આવી રહી છે, ત્યારે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વડોદરા શહેર અને સમગ્ર ગ્રામ્યના હજારો યુવક યુવતીઓ માટે પરમેનન્ટ પર્સનાલિટી વિષય આધારિત સેમિનારનું ખૂબ સુંદર આયોજન પૂજ્ય સંતો અને યુવા કાર્યકર્તાઓએ કર્યું છે। ભારતનું યુવાધન સમગ્ર વિશ્વનું ગૌરવશાળી યુવાધન છે। ઇન્ડિયા ઇઝ એ યંગ નેશન। ભારતનું ભવિષ્ય જે યુવક યુવતીઓના હાથમાં છે, તેઓ ફિઝિકલ, ઇકોનોમિકલ, સોશિયલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ પર્સનાલિટીને આદર્શ રીતે બનાવી શકે। વ્યસન, દૂષણ, દુરાચાર, હિંસા અને આત્મહત્યાના આઘાતોથી કઈ રીતે બહાર નીકળી અને જીવનને યશસ્વી અને ઓજસ્વી બનાવી ભારતનું નામ રોશન કરી શકે, તેવી સ્કીટ, ડ્રામા, વિડીયો, પોડકાસ્ટ વગેરે કાર્યક્રમો રજૂ થયા। આશા રાખીએ, પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરનાર પ્રત્યેક યુવક યુવતી પોતાની પર્સનાલિટી દ્વારા સમગ્ર ભારતની પર્સનાલિટી બદલી શકે એવા પરમેનન્ટ પર્સનાલિટીના ધારક બને, રક્ષક બને, પોષક બને અને સંવર્ધક બને। સમગ્ર વિશ્વમાં ભારતના યુવાધનની બોલબાલા થાય અને ભારતનું નામ રોશન કરે। જય જય હિન્દુસ્તાન, જય જય યુવાન, જય સ્વામિનારાયણ।